છેલ્લા લગભગ 20 થી 25 દિવસ થયા આમ તો જ્યારથી આમ આદમી પાર્ટી અમારી ગુજરાતની અંદર સક્રિય થઈ છે અને આમ આદમી પાર્ટી વિધાનસભા લડાવી એના પછીથી ગુજરાત ભાજપ છે, ભાજપા સરકાર છે અને ખાસ કરીને આસપાસ ગૃહમંત્રી છે એ ખૂબ ડરી ગયા છે અને ડરની હદ એટલી બધી વટાવી દીધી છે કે હાલ છેલ્લા ઘણા સમયથી અમારા આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પર અલગ અલગ જગ્યાએ 45 જેટલી તેઓએ FIR દાખલ કરી છે અને સાથે સાથે 160 નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કે જે અમને મદદ કરવા માટે અન્ય રાજ્યમાંથી પણ અહીંયા આવ્યા છે એને શોધી આઈબી દ્વારા એમને શોધી અને અમારી પોલીસને આગળ કરી અને ભાજપા દ્વારા એમના પર ખોટા કેસો કરવામાં આવે છે। કેસો કેવા કરવામાં આવે તો અમારી કચ્છની જ આપણે ઘટના લઈ લઈએ તો ગાંધીધામની અંદર અમારા એક કાર્યકર્તાઓની બાઇક સાથે બાઇક અથડાવી અને એમને પોલીસ સ્ટેશને લઈ જવાય છે અને ત્યાં કને એમને આખી રાત ત્યાં ગોદી રાખવામાં આવે છે। એ જ ઘટના અમારે ભુજની અંદર થઈ। અમારા 4 જેટલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને રાત્રે LCB પોલીસ લઈ આવે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને રાત્રે એમને કોઈ પણ જાતની FIR દાખલ કર્યા વગર એમની સાથે અમાન્ય વર્તન કરવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે અને બીજા દિવસે સવારે અહીં ભુજથી ઉપડતી ટ્રેન મારફતે એમને ટ્રેનમાં બેસાડી અને કહી દેવામાં આવે છે કે જો હવે તમે અહીંયા પાછા આવશો, પરત ફરશો તો તમારા પર અમે ફરીથી ગુનાઓ દાખલ કરીશું। એટલે આ પ્રકારે પૂર્વ કચ્છ હોય, પશ્ચિમ કચ્છ હોય કે ગુજરાતની દાહોદની હોય, ડીસાની હોય, જામખંભાળિયાની હોય, દ્વારકાની હોય કે અમરેલીની હોય, તમામ પોલીસ દ્વારા ગુજરાત ભાજપા દ્વારા પોલીસને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક આવા ખોટા કેસો કરવામાં આવે છે। એ જ રીતે વાત કરીએ તો અમારા ડોક્ટર કાયનાથ અંસારી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ છે, જનતા રેડ કરવા માટે જાય છે। દારૂ પૂર્વ કચ્છની અંદર વેચાય છે, પશ્ચિમ કચ્છની અંદર વેચાય છે, નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને એ દરમિયાન જ્યારે જનતા રેડ કરવા જાય છે SP શ્રીને એ લોકોએ રજૂઆત કરી અને આ SP સાહેબ છેલ્લા 1 વર્ષથી મારો ફોન બ્લેક લિસ્ટમાં રાખી મૂક્યો છે। વોટ્સએપમાં પણ વાત નથી થઈ શકતી અને સાદા કોલ પર પણ વાત થઈ શકતી નથી। આ બાબતે ગૃહમંત્રી સુધી રજૂઆતો છતાં આજ દિવસ સુધી જે CUG નંબર છે, સરકારી નંબર મળેલો છે, એ પૂર્વ કચ્છ SP દ્વારા આજ દિવસ સુધી રિસીવ થતો નથી। ડૉક્ટર કાયનાથ અંસારીનો ગુનો એટલો જ હતો કે નશાના કારોબારને તેઓ પર્દાફાશ કરવા ગયા, જનતા રેડ કરી અને લોકોને, યુવાનોને નશાના આમાંથી મુક્ત કરવા માટેનો જે પ્રયાસ કર્યો એમાં ખોટી રીતે એટ્રોસિટી કરવામાં આવી અને છેલ્લા 9 કે 10 દિવસ સુધી જેલની અંદર રાખવામાં આવ્યા અને ત્યારબાદ એઓ અત્યારે છૂટીને આવ્યા છે। વાત કરવામાં આવે તો પોલીસ અને ભાજપ પર આક્ષેપ કરો છો, આપ ઉપર આક્ષેપો તો થઈ રહ્યા છે કે ધારો કે ગોપાલ ઇટાલિયા છે તો એનો કેસ જે રાજુ કરપડા જેવો છે એને જેલમાં મૂકવા માટે એના પર ષડયંત્ર છે, તમારા ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, એવું પણ સમાચાર મળે છે કે તમે જ આવું કાંઈ ઊભું કરવામાં આવતું હોય છે નેગેટિવ પબ્લિસિટી, શું કહેશો? નેગેટિવ પબ્લિસિટી ક્યાં છે? આજે જ્યારે ખરેખર હું પોતે આવ્યો એના પુરાવાઓ છે, LCB લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં તમે CCTV કેમેરા ચેક કરશો તો તે તમને મળી જશે અને અમારા જે 4 કાર્યકર્તાઓને જે 4 દિવસ પહેલાં કર્યા ત્યાં પણ એમના CCTV કેમેરા છે, એમના ઘર પાસે પણ CCTV કેમેરા છે। હવે આ નેગેટિવ પહોંચાડવા માટે કે લેવા માટે પોલીસને અમારે કોઈ સંપર્ક કરવાની જરૂર નથી। અને રહી વાત ગોપાલ ઇટાલિયાજીની કે રાજુ કરપડા પર જે કરવામાં આવ્યું, એ રાજુ કરપડાજી પર અગાઉથી 307ના 2 ગુનાઓ હતા અને ગુનાઓ ખુલવાના હતા, જેના કારણે એમને ડર લાગ્યો જેલની અંદર અને એઓ ભાગી ગયા છે। કારણ કે આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જેની અંદર જે ડરે નહીં, લડે અને છેક સુધી નિડરતાપૂર્વક લડે એવા જ લોકોનું કામ છે। ડરપોક લોકોને અહીંયા કોઈ સ્થાન મળવાનું નથી, કારણ કે તમામ ભાજપના શરણે જવાના છે।